હાથી મંદિર વિસ્તારની અંદર શાંતવાન એપાર્ટમેન્ટમાં પટેલ અને પ્રજાપતિ સમાજ વચ્ચે જ્ઞાતિવાદ। શાંતવાન એપાર્ટમેન્ટમાં વેચનાર પાર્ટીને ખરીદનાર પાર્ટીએ પહેલા જ પૂછ્યું હતું કે તમે તમારા એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરો કે ખરીદનાર પાર્ટી પ્રજાપતિ છે, સારા ફેમિલીમાંથી છે, તમને તમારા માર્કેટમાંથી જે કોઈનો રેફરન્સ લેવો હોય તો તે લઈને મને કહો કે વેચનાર પાર્ટી ખોડીદાસ પટેલને એપાર્ટમેન્ટના પ્રમુખનો મેસેજ આવેલ હતો કે પાર્ટી સારી છે, વેચવામાં કોઈ વાંધો નથી। તેવા મેસેજ આવ્યા પછી ખરીદનાર પાર્ટી જીતુભાઈ ઘોડાદરાને વેચનાર પાર્ટીને કહ્યું કે મારે સોસાયટી વાતચીત થઈ ચૂકી છે કે તમે ટોકન આપી દો। ત્યાર પછી જીતુભાઈ ઘોડાદરાએ ખરીદી લીધેલ અને દસ્તાવેજ કરેલ, ત્યારબાદ કુંભઘડો મૂકી રહેવા જવા માટે સાફ સફાઈ કરવા માટે ગયેલ તો ત્યાં 30-40 લેડીસો ઘરમાં ઘૂસીને નાલાયક ગાળો અને ગેરવર્તન કરીને ત્યાંથી સાફ સફાઈ કરવા આવેલ વ્યક્તિને સફાઈ બંધ કરાવીને પાણી અને લાઇટ સપ્લાય બંધ કરીને એવું કહેવામાં આવ્યું આ ફક્ત ને ફક્ત પટેલ સમાજને જ રહેવા દેવામાં આવશે, પ્રજાપતિ સમાજના વ્યક્તિના એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું કહીને ખરીદનાર પાર્ટી અને એપાર્ટમેન્ટના સભ્યોનો મામલો સિંગણપોર પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો। નામ હું એડવોકેટ છાયા ગોયલ છું। શું છે સમગ્ર ઘટના? મારા કસિલ છે જીતુભાઈ ઘોડાદરા, જેમણે સાંતવન હાઇટ્સમાં ફ્લેટ લીધા હતા। એના 4 ફ્લેટ છે, જો કે પ્રજાપતિ છે ને આખું ફ્લેટ જે બિલ્ડિંગ છે એ પટેલ કોમનું છે। એટલા માટે એ હંમેશા જ્યારે પણ મિટિંગ થાય કે કંઈ પણ લીધું છે ત્યાંથી એમને 8 મહિનાથી લીધેલું છે, 8 મહિનાથી અમે ત્યાં ફ્લેટમાં આવવા દેતા નથી અને ચોખવટ કરે છે કે તમે અહીં રહેવાનું જ નથી, તમારી પાસે એક જ ઓપ્શન છે એ તમે આ ફ્લેટ કોઈને પણ વેચી દો, તમે અહીં આવશો નહીં। એટલા માટે અમે આજે ત્યાં ફ્લેટમાં જે એમની છોકરાની વાઈફ છે કૃષ્ણાબેન ઘોડાદરા સાથે ત્યાં અમે ગયા હતા તો બધી જ લેડીઝ અંદર બેઠી હતી અને જેન્ટ્સ જેટલા હતા એ બારે ચેર પર બેઠા અને વોચમેન અમને ચોખ્ખી આવવાની ના પાડી। એટલે અમે પૂછ્યું કે અમારી માલિકીનો ફ્લેટ છે, દસ્તાવેજ છે, શા માટે તમે અમને ના પાડો છો? તો કે અમને પ્રમુખે ના પાડી છે, તો અમને અંદર તો જવા દો, તો છતાં અમને ના પાડી અમે જબરજસ્તી અંદર આવ્યા તો અમારું જે નંબર પાર્કિંગમાં જે નંબરની પ્લેટ હોય ને તે કાઢી નાખવામાં આવી અને જેવા અમે લિફ્ટ પાસે પહોંચ્યા બધી જ બહેનો ત્યાં આવી ગઈ। અમને એવું કીધું તમારે ઉપર જવાનું નથી, અમે કીધું અમારી માલિકીનો ફ્લેટ છે, તમે ઉપર જવા દો। આપણે પોલીસની મદદ માંગી જી, એટલે અમને ત્યાં જવા દીધા નહીં, અમને ચોખ્ખી જ ના પાડી તમારે દાદર પણ વાપરવાનું નથી, ઉપર જવાનું જ નથી તમારે। એટલે અમે પોલીસની મદદ માટે 100 નંબર કંટ્રોલ રૂમમાં નંબર ડાયલ કરેલો અને પોલીસ ત્યાં આવી। ત્યારબાદ અમે અહીંયા પોલીસ સ્ટેશનમાં અમારી રજૂઆત કરેલી છે, ફરિયાદ કરેલી છે અને પોલીસ પર આશા છે, પોલીસે એવું કીધું છે, અમને સહાય પણ આપેલી છે કે અમે 1-2 દિવસમાં તમારું કામ કરી દઈશું।